તો મારે આજે એક વાત તમને કરવાની છે કૃષ્ણ વિશે, અર્જુન વિશે અને કર્ણ વિશે. જે લોકોએ કલ્કી મૂવી જોયું હશે એમાં સ્ટાર્ટિંગમાં એક વસ્તુ બતાવે છે, મહાભારતમાં પણ છે કે જ્યારે કૃષ્ણ ભગવાન અને અર્જુન વાતો કરતા હોય છે, જ્યારે યુદ્ધ ચાલુ હોય છે ત્યારે કૃષ્ણ ભગવાન જે રથમાં બેઠા છે એ સૂર્યનારાયણનો રથ છે, એના આશીર્વાદનો રથ છે કે તમે વિજયી થાય એટલા માટે. બીજા નંબરમાં એ રથમાં હનુમાનજી બિરાજમાન છે ધજામાં. અને ત્રીજા નંબરની વસ્તુ કે આખા વિશ્વના પાલનહાર વિષ્ણુ ભગવાને કૃષ્ણ અવતારમાં અર્જુનનું રક્ષણ કરવા માટે પોતે એના સારથી બન્યા છે. આ ત્રણ વ્યક્તિઓ હોવા છતાં પણ એમનો રથ કર્ણ જ્યારે બાણ ચડાવે છે ત્યારે 2 ઇંચ કે 5 ઇંચ પાછળ જાય છે. આ વાત એમાં બતાવે છે. તો એ વાત ઉપરથી જ મેં થોડીક એડવાન્સ વાત કરી છે. અને એમાં આપણે કોઈ ધર્મ સાથે ચેડા નથી કર્યા, જે રિયાલિટી છે કદાચ તમે નહીં સાંભળ્યું હોય કે સાંભળવા મળશે. તો જ્યારે આવી રીતે કરે છે ત્યારે અર્જુન છે એ કૃષ્ણ ભગવાનને એવું કહેતા હોય છે કે જ્યારે પણ કર્ણ બાણ ચડાવે છે ત્યારે કૃષ્ણ ભગવાન એવું કહે કે વાહ કર્ણ વાહ એમ. એટલે અર્જુનને બહુ ખોટું લાગે છે કે તમે મારા સારથી છો, મને વિજયી બનાવવા માટે આવ્યા છો, તમે કર્ણની વખાણ કેમ કરો છો, વાહ કર્ણ વાહ. તો કૃષ્ણ ભગવાન એવું કહે કે આનો તને હું જવાબ આપીશ, પણ લાસ્ટ જ્યારે મૂવમેન્ટ આવશે, જ્યારે કર્ણના છેલ્લા શ્વાસ હશે ત્યારે હું તને જવાબ આપીશ આનો. એટલે કે વાંધો નહીં. એટલે એવું રીતે ધીમે ધીમે આપણે આખા મહાભારતમાં નથી પડતા, પણ જે લાસ્ટ મૂવમેન્ટ આવે છે અને ત્યાં સુધીની વાત છે કે જ્યારે એમની પાસે ઓલા કવચ હોય છે કે જે ઇન્દ્ર ભગવાન એમને આપેલા હોય છે અહીંથી, તો એ કવચ પણ નીકળી જાય છે અને કર્ણના છેલ્લા શ્વાસ હોય છે. અને કર્ણ માટે એક શબ્દ વપરાય છે દાનવીર કર્ણ, કે એનાથી આખા વિશ્વમાં મોટો દાનવીર કોઈ નથી. જ્યારે પણ કોઈ પણ વસ્તુ માંગે તો એના છેલ્લા શ્વાસ પણ આપી દેવા માટે તૈયાર હોય છે. પછી વિષ્ણુ ભગવાનનો અવતાર કૃષ્ણ ભગવાનની અર્જુનને એવું કહે છે કે હવે હું તને આનો જવાબ તે જો કહે છે કે તું વાહ કર્ણ વાહ કરો છો તો શું કરવા કરો છો, તું ધ્યાનથી જોઈ લેજે, હું તને સમજાવીશ નહીં પણ તું જોઈ લે. એટલે કૃષ્ણ ભગવાન છે એ બ્રાહ્મણનો અવતાર ધારણ કરે છે અને કર્ણના છેલ્લા શ્વાસ છે અને એ પડ્યા છે. અને કૃષ્ણ ભગવાન બ્રાહ્મણનો અવતાર લઈ અને ખાલી એટલું જ બોલે છે ભિક્ષામ દેહી. પણ આટલા અવાજ કર્ણના કાને પડે છે, એના છેલ્લા શ્વાસ છે, એની પાસે કોઈ હથિયાર નથી, કશું પણ નથી, અને એના કાને પડે છે ભિક્ષામ દેહી. એટલે એને તરત થઈ જાય છે કે હું દાનવીર કર્ણ અને કોઈ વ્યક્તિ બ્રાહ્મણ આવ્યો છે અને મારી પાસે કોઈ વસ્તુ માંગે છે અને હું આપી ના શકું, તો ત્યારે એ નિરાશ થઈ જાય છે, એમ રડવા જેવા થઈ જાય છે. અને બ્રાહ્મણને એવું કહે છે કે મારા તો હવે છેલ્લા શ્વાસ છે, હવે આ શ્વાસ ઉપર પણ મારો હક નથી, આ યમરાજ લઈ લેશે, તો હું તમને શું આપી શકું. એટલે બ્રાહ્મણ છે પણ કૃષ્ણ ભગવાન છે, છતાં એવું એમ કહે છે કે તારું નામ તો મેં બહુ સાંભળ્યું છે કે તું દાનવીર કર્ણ છો, તો કે તું કેમ ના આપી શકે. તો કે પણ મહારાજ માફ કરો, મારી પાસે એવું કશું છે જ નહીં, અને હું મરી જાઉં તો મારા શ્વાસ તમારે જોતા હોય તો તમે લઈ જાઓ. તો કે એવી રીતે નહીં, તારી પાસે હજુ એક વસ્તુ છે, તું મને આપી દે. તો કે મારી પાસે કાંઈ નથી. તો એ કર્ણના એવું કહેવાય છે કે એના દાઢ અને દાંત છે એ સોનાના હતા. એટલે એવું કહે છે કે તું તારા દાંત મને આપી દે ભિક્ષામાં, એનું પાત્ર કે લાંબુ કરો. તો કે હું મરી જાઉં છું, તમે હું મરી જાઉં એટલે તમે લઈ લેજો. તો બ્રાહ્મણ છે એટલે એવું કીધું ભાઈ હું બ્રાહ્મણ છું, હું ભિક્ષા માંગુ, ચોરી ના કરું. તું મરી જા અને હું કાઢી લઉં તો એ તો ચોરી થઈ ને. તું દાનવીર કર્ણ છો, તારે દેવું પડે, તું મને આપ. તો કે પણ હું હવે ચાલી નથી શકતો, હું આમ છેલ્લી સૈયામાં છું. તો કે તારે જે કરવું એ કર, હું તારી પાસે આવ્યો છું ને તારે મને આપવું પડશે. તો કર્ણ કે ઠીક છે. પછી એવી રીતે ઢસડાતા જાય છે ને એક પથ્થર જેવી વસ્તુ લે છે અને એને જડબામાં મારે છે. કેમ કે પહેલાંના માણસો શૂરવીર હતા, દાનવીર હતા, ત્યાં તો સુઈ વાગે તો રડવા માંડે છે, પણ આ જડબા ઉપર એ મારી અને એના દાંત કાઢી અને એના ભિક્ષાપત્રમાં આપી દે છે. પણ પછી કૃષ્ણ ભગવાન રાજી થઈ જાય છે અને આમ અખિલ બ્રહ્માંડનું જેમ કહે ને એવો મોટો અવતાર ધારણ કરી લે છે. અને પછી એને એવું કહે છે કે માંગ તારે જે જોતું હું તને આપું. તો ત્યારે એણે જો કર્ણે એનું કવચ પાછું માંગી લીધું હોય તો મહાભારતની આખી પરિસ્થિતિ બદલાઈ જાય, પણ એને ના પડી. પણ એને જે જવાબ આપ્યો ને ત્યારે અર્જુનની સામે જેમ કે તું સાંભળજે, ત્યારે એ એવું કહે છે કે તમે અત્યારે આવ્યા છો એક ભિક્ષુક તરીકે, બ્રાહ્મણ તરીકે મારી પાસે આવે છે, અને બ્રાહ્મણ આગે માંગે નહીં, ધાર્મિક કર્ણ નહીં. પછી એવું કહે છે કે ભગવાન એવું વિષ્ણુ ભગવાન એવું કહે છે કે અર્જુનને કે તું આ વસ્તુ સાંભળ કે છેલ્લા શ્વાસ છે અને અખિલ બ્રહ્માંડનો રાજા એની પાસે કોઈ વરદાન આપે છે કે માંગ જે તારે માંગવું હોય તો એ માંગી શકે, તો તમે એકય બચત નહીં પાંડવોમાંથી. પણ કે આના માટે હું એમ કહું છું વાહ કર્ણ વાહ. તો અહીંયા આ વાત પૂરી થાય છે. પણ એક એડવાન્સ વાત એ છે, આમાં એક દ્રૌપદીની વાત આવે છે કે દ્રૌપદીએ જ્યારે એક નાની એવી મજાક કરી હતી કે અંધે કા પુત્ર અંધા એવું બોલી છે આપણે મહાભારતમાં.
દુર્યોધનના એના વિશે આપણે જે શું નામ હતું એના વિશે આંધળા હતા એ ધૃતરાષ્ટ્ર, એના વિશે ધૃતરાષ્ટ્ર એકવાર ઠેબુ આવે છે ત્યારે એ હસે છે ઉપરથી કે અંધે કા પુત્ર થાય એમ. ત્યારે પછી આ વસ્તુ આગળ છે જે પછી દ્રૌપદીનું ચીરહરણ થાય છે. તો ચીરહરણ થાય છે ત્યારે હસવામાં બે જ લોકો હોય છે, એક દુર્યોધન હોય છે અને બીજું કર્ણ હોય છે. એટલા માટે ભગવાને તો પોતે એની બેનના જે રક્ષણ કરવા માટે ચીરહરણ કર્યા, ચીરપૂરણ કર્યા એના, ત્યારે ધ્યાનમાં રાખે છે કે ભાઈ મારી બેન છે દ્રૌપદી, તો તેમના બેન જ માનેલા છે ને. તો એની બેનની જ્યારે આબરૂ લૂંટાતી હતી ત્યારે આ કર્ણ હસવામાં હોય છે. એટલા માટે એના છેલ્લા શ્વાસે એના દાંત પણ કાઢી લીધા. આ આખું લીલા લચીને અર્જુનને પણ એક સબક મળી ગયો, એને જવાબ પણ મળી ગયો, અને દ્રૌપદીના એની બહેનના જે હાસ્ય કર્યું તેનો બદલો પણ એને દાંત કાઢીને લઈ લીધો. આજ પછી તું આ જન્મમાં તો ઠીક, આવતા જન્મમાં પણ તું યાદ રાખીશ કે મારા દાંત પણ કાઢી લેવામાં આવ્યા હતા. એટલે મારું એટલા માટે જ કહેવું છે કે ભાઈ મારે બે બહેનો છે અને હું પણ મારી બહેનોને એટલો પ્રેમ કરું છું, પણ હું કોઈના દાંત નથી કાઢતો. પણ આપણે એટલું ધ્યાનમાં રાખવાનું કે આપણી બહેનો વિશે ક્યારેય પણ કોઈ પણ ખરાબ ટિપ્પણી થતી હોય તો એ વ્યક્તિને એના દાંત પણ આપણે કાઢી લેવા. તો થેન્ક યુ, તમે આટલો બધો મને સાંભળ્યો અને બધા માટે તાલીઓ. થેન્ક યુ.